તો કેમ છો મિત્રો, જય માતાજી બધાને। જો આજે રવિવાર છે, તમારી દુકાન બંધ છે, તો આજે મારા પપ્પાને વાડીએ થોડીક હેલ્પ કરાવવા માટે, જો વાડીએ કામ કરાવવા માટે આવી જાય। આ હે માંડવી હે બધી, જો સવારની આ બાજુથી નીંદતા નીંદતા પૂગ્યા હે। મારી મમ્મી નીંદે હે માંડવી, અને મારા પપ્પા હાથી હાકે છે। થોડુંક હાથી હાંકવાનું હતું તો થોડુંક હાંક્યું, અને બીજું થોડુંક પડું બાકી હે ને હાંકવાનું છે, મારા પપ્પા હાંકવા ગયા હે ને જો આ ગુવાર હે। અને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે અમારે હે ને બેન ગુવાર હે ને વળ ખાઈ જાય છે, પણ ગુવાર હે ને ગુવારને પાણી ઝાઝુ ન જોઈ, તો ઝાઝુ તમે ઝાઝુ પાણી પાવ ને એટલે ગુવાર વળ ખાઈ જવાની શક્યતા રહે। અને અમારે જો આટલું બધું ગુવાર હે, 5 વીઘાનો ગુવાર ઊભો હે, 6ઠ્ઠો વારો હે, 6 વારા ઉતરી ગયા હે ને હજી આવે ને 7મો વારો થાય છે। જો તો હજી અમારે ગુવારની હાઈટ આટલી નાની છે, જોઈ લો। હજી કાલે આ વારો ઉતાર્યો હે, જો કાલે આમાં વારો ઉતારેલો હે ને તમે જો સિંગું જોઈ લો પાછી, અને વળ ખાઈ ગયેલો। જો તમને આમાં ક્યાંય વળ ખાઈ ગયેલો ગુવાર દેખાય? અમારે એકેય છોડવાનો વળ ખાઈ ગયો નથી। કોક હોય અમુક બીજું બિયારણ આવી ગયું હોય ઈ, અને આવી રીતના પાણી પાવાનું, તમે ઝાઝુ પાણી પાશો ને એટલે ગુવારને વળ ખાઈ જાય છે, જોઈ લો। જો આ ટપક છે બધી, એ જ્યારે ઉગાડ્યો ત્યારે આ ટપક રહી અહીંયા હતી, અહીંયા આ છોડવા પાસે હતી, અને હવે જે ટપક છે ને એ મેં અહીં વસાડે લઈ લીધી છે, કારણ કે ગુવારને ઝાઝુ પાણી ન મળે। ગુવારને ઝાઝુ પાણી મળશે સરે, જો કદાચ તમે ગુવાર વાવ્યો છે તો એને સરે પાણી પાવ ને તો એ વળ ખાઈ જાય। આ ભેજથી જોઈ લો, આ બધી, આ એક નહીં, બધી 5 વીઘામાં જે ટપક છે એ બધી ટપક અત્યારે હાલમાં વસાડે લઈ લીધી છે, જોઈ લો વસાડે લઈ લીધી છે આવી રીતના। જો આ ભેજથી ને આવી રીતના ગુવાર પાવાનું છે। જો અહીંયા પડે છે પાણી, અહીંયા પડે છે, આ ભેજના લીધે આ છોડવો આવડો મોટો બાજુમાં હોય તો એના મૂળી અહીં સુધી હોય, આ છોડવો ગુવારનો આ બાજુ હોય તો એના મૂળી અહીં સુધી, બધી બાજુથી થોડું થોડું પાણી મળે, જોઈ લો। તાણે ન પડે અને ગુવારનો છોડવો વળાય ન ખાઈ જાય, જોઈ લો। ઝાઝુ પાણી પાવ ગુવારને એટલે ગુવાર વળ ખાઈ જાય। અને આ થઈને 7-8 વર્ષથી મારા પપ્પાની લગભગ ગુવાર વાવતા હશે, અંદાજે હું તમને ખાલી કહું છું, જોઈ લો। આ બધો ગુવાર ઉતરે છે અત્યારે। કાલે 2100 રૂપિયા આવ્યો મણનો ભાવ, કાલનો વારો પૂરો થઈ ગયો। હવે 4-5 દિવસ પછી પાછો વારો આવશે। અને આ બિયારણ છે આ 10 થી 15 સાહ નોખા છે, અલગથી છે। એમાં હે ને આવડી ટુકડી સિંગ થાય, જો આ આવડી સિંગ થાય, જોઈ લો આ સિંગ, આ ટુકડી સિંગ થાય, આમાં વળ ન ખાય। આ ગુવારને ગમે એટલું પાણી પાવ તો વળ ન ખાય, જોઈ લો। અને ટપક એક નથી લીધી, જોઈ લો તમે। આ ગુવાર છે એને બધાને ટપક આમાં રવા દીધી છે, એને નથી નોખી લીધી, કારણ કે આને વળ ખાવા, આ વળ જ ન ખાય। ટૂંકમાં સિંગ આની થોડીક આવડી ટૂંકી થાય, તો હાવ ટૂંકી તો ન થાય, જોઈ લો આવડી તો છે, એટલે આમાં ટપક એક નથી લીધી, જોઈ લો। ખેતી કરવી કાંઈ હેલી નથી। મારી બેન એમ કહે કે મને લે વિડીયામાં એમ। જો મારી મમ્મી ને હું ને મારી બેન બધા આ નીંદવી સીવી માંડવી, આ પૂગા હેવી નીંદતા। હવે આટલી બાકી રહી છે, એ લગભગ બપોર પછી નીંદા જાય કે હું નીંદા જાય, હજી બપોર સુધી નીંદશું એટલે અડધે ફરતે પોગી જઈશું, અને રહી જાય એટલે બપોર પછી બીજી રહી જાય એટલે કારમાં મમ્મીની નીંદશે, અમે તો સોમવારેથી પાછા દુકાને જવા મળી જઈશું। હાલો સડી જાવ સાહી, જો મારી બેન એમ કહે સડી જાવ સાહી। બાય બાય, જય માતાજી બધાને।